વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો। આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મૂર્તિના મૂલ્યાંકન દ્વારા શ્રોતાઓને ઉપદેશ આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો જે કથા વાર્તા શ્રવણ કરવામાં આસક્ત છે એ લોકો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે। તો ભક્તો, ઉજ્જૈનના રાજા વીર વિક્રમાદિત્ય, જેના નામ ઉપરથી વિક્રમ સંવતની શરૂઆત થઈ છે, એવા તત્કાલીન ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્યના દરબારમાં પંડિતો અને કવિઓનો મેળો ભરાયેલો રહેતો હતો અને રાજકીય ચર્ચાને બાદ કરતા જે સમય મળે એની અંદર પંડિતો જ્ઞાન ગોષ્ઠી કરતા અને વિક્રમાદિત્ય એ પંડિતોને સમય સમય પર ઉચિત પુરસ્કાર પણ આપતા હતા। એ બધા જ પંડિતોની અંદર કવિ કાલિદાસજીનું સ્થાન અગ્રગણ્ય હતું। એક દિવસની વાત હતી, વીર વિક્રમાદિત્ય દરબાર ભરીને બેઠેલા હતા। એવા સમયમાં એક કલાકાર એક સરખી મૂર્તિ બનાવીને લાવ્યો। મૂર્તિ આખી સોનાની, 3 મૂર્તિ એ વિક્રમાદિત્યની પાસે આ લાવીને મૂકે છે અને વિક્રમાદિત્યને કહે છે કે રાજન, આ 3 મૂર્તિ સુવર્ણની છે। આપના દરબારની અંદર અનેકો પંડિત છે, તો એમને કહો કે આનું મૂલ્યાંકન કરે। આ પ્રમાણે જ્યારે પેલા સલાટે કહ્યું એટલે એક પછી એક બધા જ પંડિતો ઊભા થાય છે અને ધ્યાનપૂર્વક એ સુવર્ણની મૂર્તિને નિરખે છે। પરંતુ એ સલાટે મૂર્તિ બનાવવામાં એટલી બધી કાળજી રાખેલી હતી કે એમાંથી એક પણ મૂર્તિમાં સહેજ પણ ખામી દેખાતી નથી। બધી જ મૂર્તિ એક સરખી જ, એક સરખો રંગ, એક સરખું રૂપ, એક સરખો આકાર અને એક સરખી એની હાઈટ। બધા જ પંડિતો એક પછી એક ઊભા થાય છે, મૂર્તિ પાસે આવે છે, મૂર્તિને જુએ છે અને પેલા કલાકાર અને રાજાને એવું કહે છે કે આની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી, આ 3 એક સરખી છે। પરંતુ પેલો સલાટ, પેલો કલાકાર બધા જ પંડિતોને કહે છે કે નહીં, આ 3 મૂર્તિમાં સૂક્ષ્મ ભેદ છે। દરબારીઓ વિચાર કરે કે આ કહેવા હું માગે છે। બધા જ પંડિતો
ઊભા થઈ મૂર્તિને ચકાસી ગયા, પરંતુ એ લોકોને એની અંદર કોઈ પણ જાતની ખામી દેખાઈ નહીં. કલાકાર વિક્રમાદિત્યને કહે છે કે રાજન, અમે તમારું નામ સાંભળીને અહીં આવેલા હતા કે વિક્રમાદિત્યના દરબારની અંદર એવા ઠોસ પંડિતો છે, એવા પ્રકાંડ વિદ્વાનો છે કે જેની કોઈ વાત નહીં. અને તમારા પંડિતો, તમારા કવિઓ એ પણ આ મૂર્તિની અંદર ખામી ન શોધી શક્યા. રાજન, તમારા નામ ઉપરથી આ ભારત વર્ષની સંવત્સર ચાલે છે. જો હું નિરાશ થઈને અહીંથી જવીશ ને તો તમારી પ્રતિષ્ઠાની હાનિ થશે. આ પ્રમાણે જ્યારે પેલા કલાકારે કહ્યું ને, એટલે વિક્રમાદિત્યએ કાલિદાસજીની સામું જોયું. કાલિદાસજી ઉભા થયા, મૂર્તિની પાસે આવ્યા. સૂક્ષ્મ રીતે એણે મૂર્તિનું નિરીક્ષણ કર્યું અને ત્યાં જ કાલિદાસજીની દ્રષ્ટિ પેલી મૂર્તિના કાન તરફ ગઈ અને કાનની અંદર એને એક સૂક્ષ્મ છિદ્ર દેખાયો. કાલિદાસજીએ ત્યાં ઉભા રહેલા સેવકને કહ્યું કે તું જા અને એક તાર લઈ આવો. સેવક ગયો અને તાર લઈને આવ્યો. કાલિદાસજીએ પહેલી મૂર્તિના કાનની અંદર તાર નાખ્યો અને એ તાર બીજા કાનમાંથી બહાર નીકળી ગયો. એટલે કાલિદાસજીએ કહ્યું કે આ મૂર્તિની કિંમત કોડીની છે. બીજી મૂર્તિની પાસે આવ્યા અને એના કાનની અંદર પણ તાર નાખ્યો અને એ તાર કાનમાં, બીજા કાનમાં થઈને મુખ દ્વારા બહાર નીકળ્યો. કાલિદાસજીએ કહ્યું કે આ મૂર્તિની કિંમત 1000 સુવર્ણ મુદ્રા છે. ત્યારબાદ ત્રીજી મૂર્તિની પાસે આવે છે અને એ મૂર્તિના કાનની અંદર પણ તાર નાખે છે, પરંતુ એ તાર મુખ અને કાનમાંથી બહાર નીકળવાને બદલે પેટમાં ચાલ્યો ગયો, અર્થાત કે ઉદરમાં ચાલ્યા ગયો. કાલિદાસ કહે કે આ મૂર્તિની કિંમત અમૂલ્ય છે. આ પ્રમાણે જ્યારે કાલિદાસજીએ કહ્યું ને, એટલે વિક્રમાદિત્ય કહે કે ગુરુદેવ, હું તમારી વાત સમજી ન શક્યો. આપ ઘૂંટાર્થની અંદર બોલેલા છો તો થોડું સ્પષ્ટીકરણ કરો. કાલિદાસજી કહે છે, પહેલી મૂર્તિના કાનની અંદર મેં તાર નાખ્યો અને એ તાર બીજા કાનમાંથી બહાર નીકળી ગયો. એનો અર્થ એ થાય છે કે અમુક વ્યક્તિઓ એવા છે કે જેના કાનની અંદર કથા સંભળાય તો બીજા કાનમાંથી બહાર નીકળી જાય. એટલે એ લોકોની કિંમત આ જગતમાં કોડીની છે. બીજી મૂર્તિના કાનની અંદર મેં તાર નાખ્યો તો એ બીજા કાનમાંથી થઈને મુખ દ્વારા બહાર નીકળ્યો. એનો અર્થ એવો છે કે કેટલાક વ્યક્તિઓ ભગવાનની કથા વાર્તા સાંભળે અને પછી એને મુખ દ્વારા બીજાને કહે, પરંતુ એ લોકોના આચરણની અંદર કંઈ ન હોય. પરંતુ એવા વ્યક્તિએ કર્ણ દ્વારા કથા સાંભળી અને લોકોને એનો ઉપદેશ આપ્યો, એટલે એની કિંમત તો થવી જ જોઈએ. એટલે મેં એની કિંમત 1000 સુવર્ણ મુદ્રા રાખી છે. અને ત્રીજી મૂર્તિ, જેની અંદર, જેના કાનની અંદર મેં તાર નાખ્યો અને એ એના પેટમાં સમાઈ ગયો. જગતની અંદર એવા પણ શ્રોતાઓ છે જે કાન દ્વારા કથા સાંભળે છે અને એને ઉદરમાં ઉતારે છે, અર્થાત કે હૃદયમાં ઉતારે છે.
અને પછી એ પોતાના જીવનની અંદર કહેલી વસ્તુ આચરણ કરીને બતાવે છે અને આચરણ કરીને લોકોને ઉપદેશ આપે છે. આવા લોકો જગતમાં બહુ થોડા છે અને એ લોકો સાક્ષાત ભગવાનની આજ્ઞાથી આ ધરાતલની ઉપર આવેલા હોય છે અને પોતાના આચરણ દ્વારા લોકોને ઉપદેશ આપતા હોય છે. અને આ મૂર્તિની કિંમત અમૂલ્ય છે. આ ભાવ આ મૂર્તિ દ્વારા વ્યક્ત થાય છે. આ પ્રમાણે જ્યારે કાલિદાસજીએ કહ્યું ને એટલે પેલો શલાટ મૂર્તિ બનાવનાર હતો એ કાલિદાસના ચરણમાં પડી ગયો અને એના પ્રત્યે બોલ્યો કે કવિરાજ, જગતની અંદર આપને મહાકવિ કહે છે, સંસ્કૃતના પ્રકાંડ પંડિત કહે છે, આપની વિદ્વત્તાની ઘણી ચર્ચા છે, એ યોગ્ય જ છે. વાસ્તવની અંદર તમારા જેવા દૂરદર્શી મનુષ્ય જ આ મૂર્તિનું મૂલ્યાંકન કરી શકે છે, બીજા કોઈ નથી કરી શકતું. આ પ્રમાણે કહી ત્રણેય મૂર્તિ કાલિદાસજીને ભેટ આપીને ત્યાંથી જતો રહે છે. આના દ્વારા એ વાત કહેવાય છે કે આપણે પણ જ્યારે કથા વાર્તા સાંભળીએ ત્યારે એક કાનમાંથી સાંભળીને બીજા કાનમાંથી બહાર નથી પાડવાની, પરંતુ એને આત્મસાત કરવાની છે અને આચરણમાં લાવવાની છે. જ્યાં લગીન એનું આચરણ કરવામાં ન આવે, એક કાનમાંથી સાંભળીને બીજા કાનમાંથી બહાર કાઢી નાખવામાં આવે, એ સાંભળેલું ન સાંભળેલા બરાબર જ છે. એક કહેવત છે, જ્ઞાનની ઘાસડી કરતા ચારિત્રની ચપટી શ્રેષ્ઠ. તમારી પાસે જ્ઞાનની ઘાસડી છે પરંતુ આચરણ નથી, અને બીજા વ્યક્તિ પાસે જ્ઞાન નથી પરંતુ જેટલું જાણે છે એટલું આચરણ છે, તો એ આચરણ વાળો જે છે એ શ્રેષ્ઠ છે. માટે જ્ઞાન ગ્રહણ કરવાનું છે પરંતુ એને સાથે સાથે આચરણમાં ઉતારવા. આચરણમાં ન ઉતારો તો એ કઈ કામનું નથી. આ સિદ્ધાંત